તો ભાઈ અલગ અલગ રંગ તપાસી રહ્યા છે આજે રાજકારણની અંદર અને લોકોની અંદર શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ભાઈ નસવાડી તાલુકાના રણબોર ગામે આવ્યા છે, જ્યાં મહિલાઓ સાથે વાત કરીને આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર તેમને રાજકારણમાં શું રસ છે, કેટલો રસ છે, તેમની સમસ્યાઓ શું છે અને તમામ વિગતો કે જેની આપણે ભાઈમાં ચર્ચા કરીએ છીએ. ચલો કરીએ ભાઈ. તો ભાઈ આ ગામના લોકો સાથે જ ચાલી રહ્યા છે, બેગડો લઈને ચાલી રહ્યા છે. લોકોની સમસ્યા ખબર પડે, લોકોની મુશ્કેલી બી થોડી સમજાય. આપણે રાજકારણની તો વાત કરીએ જ છે, પણ સાથે સાથે ગામના લોકોની જે તકલીફ છે એ પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ભાઈ લોકોની સાથે જઈ રહ્યા છે પાણી ભરવા, પણ પાણી ભરવાની સાથે આપણે વાત પણ ચાલુ રાખીએ. તમે ચાલુ રાખો, આપણે ચાલતા વાત કરીએ. ચાલો. તમે આ ગામમાં વર્ષોથી રહેતા હશો ને? કેટલા વર્ષોથી રહો છો અહીંયા? અહીંયા 30-35 વર્ષો થાય છે. 35 વર્ષ થયા. કઈ ભણ્યા ખરા કે નહીં તમે? બિલકુલ નહીં. કેમ? પેલા નતા ભણતા ને એટલે ભણ્યા. હા, જરા જોરથી બોલજો એટલે સંભળાય. આ લોકોને ખબર નહીં પડશે નહીં તો કે તમે શું બોલો છો. હા, તો અહીંયા તમારા છોકરા હશે ને અહીંયા? હા છે. એ ભણે છે? ના, નથી ભણતા. કેમ? ભણ્યા પણ થોડા ભણ્યા. થોડું એટલે કેટલું? 5 ગ્રામ 10 ગ્રામ કેટલું? તો અહીંયા ભણવાની વ્યવસ્થા તમને લાગે છે કે ભણાવે તો આગળ વધે? સરકાર તો બધાને ભણાવવા માટેનો પ્રયાસ કરે છે છોકરાઓને, તો તમે ભણાવતા નથી? અહીં સ્કૂલ નથી? એ સ્કૂલ છે ને, 1 થી 5 ધોરણ લગીને ભણ્યા. બસ, ચલો 1 થી 5 ધોરણ ભણ્યા. પણ બીજા લોકોને પણ આપણે પૂછીએ ને કે હા અમને પૂછીએ, તમે શું કરો છો? સીવણ ક્લાસ. અરે વાહ, સીવણ ક્લાસ. તો જાતે જ સીવણ મશીન લાવ્યા કે તમને કોઈ સરકારી મદદ મળી? જાતે લાવ્યા. અચ્છા, તમે કેટલું ભણ્યા હતા? 12 પાસ. 12 પાસ થઈ ગયા. તો તમને શું લાગે છે અહીંયા ભણવાની વ્યવસ્થા બરાબર હતી તમારા સમયમાં? તમે જ્યારે ભણ્યા ત્યારે સરકાર તરફથી સરકારી સ્કૂલમાં બધી વ્યવસ્થા હતી? હા. અચ્છા, અહીંના નેતાઓ કહે છે કે વિકાસ થયો છે, શિક્ષણ સારું થયું છે. તમે તો ભણ્યા છો 12 સુધી, તો શું લાગે છે કે કેવી વ્યવસ્થા હતી? સારી હતી. ખાલી સારી હતી, બસ એટલું જ ટૂંકમાં? પાણી તો. અચ્છા, પાણી ભરવા પણ જવું પડે તમારે, હે ને? ભણ્યા હોય તો પણ ને ભણ્યા ના હોય તો પણ? સ્કૂલેથી પણ ત્યાં જવું પડતું હતું, પાણીની જરૂર પડે ખરી. ઓકે. તો સમસ્યા તો ખરી, પણ લોકોને એવું લાગે છે કે ભણતરમાં હજી આગળ વધવાની જરૂર છે. હજી ઘણા લોકો છે આપણી સાથે, આપણે ચાલતા વાત કરીએ જ છે. તમે અચ્છા અહીંયાના જ રહેવાસી છો ને? હા. અહીંયા તમારા ગામમાં વિકાસ કેવો થયો છે? વિકાસ આજની દ્રષ્ટિએ જે રીતે થવો જોઈતો હતો એ પ્રમાણે થયેલ નથી. અચ્છા, અને અહીંયા નેતાઓ આવે કે નહીં તમારે ત્યાં? નેતાઓ મુલાકાત લેવા આવે? આવે ક્યારેક, પણ ગામની પૂરેપૂરી મુલાકાત લેતા નથી. ક્યાંક ગામના છેડે સુધી આવી જાય. હા. બાકી ખરેખર જે સમસ્યા અમારે હલ કરવી જોઈએ એ કરી શક્યા નથી નેતાઓ. ઓકે. હા, તો જુઓ પાણી કેવું છે તમે જોઈ જ રહ્યા છો. આવું પાણી આ ગામ લોકોએ લઈને જવું પડે, આટલી મહેનત કરવી પડે મહિલાઓએ. તમે જો એમના પાસે ઘરના કામો હોય, એ ઘરના કામો છોડીને પણ પહેલાં પાણી ભરવું પડે, એ પણ આવું ગંદુ પાણી, પછી એને પીવાનું. તમને આપણે આમની સાથે જ વાત કરીએ ને, તમે તો ઘણા વર્ષોથી અહીંયા છો ને? પાછળ જતા રહ્યા બેકગ્રાઉન્ડમાં, આગળ આવવાનું. તમે બોલો, ચાલો. હા, એમની પાસે તો બોલાવીશું જ ને અમે લોકો. હા, તમે આ પાણી ભરવાની સમસ્યા તમને બી નડતી હશે ને? હા, નડે છે ને. આવું ગંદુ પાણી પીવાનું છે અમારે. અચ્છા, તમારે ત્યાં પાણી પીવાથી બીમારી બી આવતી હશે ને? આવે જ ને. ગંદુ પાણી પીએ એટલે આવી બીમારી તો આવે જ ને. તે પણ પછી આરોગ્યની સુવિધા કેવી? હોસ્પિટલ, દવાખાનું બધું સરકાર કે છે બધું બનાવ્યું છે, તમારું શું કહેવું? હોસ્પિટલની વ્યવસ્થા બરાબર છે અહીંયા? દવાખાનું બધું દવા મળે? નહીં.
પડે અહીંયા નહીં. નસવાડી જવું પડે દવાખાના માટે હે ને? અચ્છા, શું કરો છો તમે ગામમાં? ગામ में તમારું કામ શું? काम तो हमारे हो कि खेती नहीं હા, શેની ખેતી કરો? मकाई नहीं તો અહીંયા પાણી બાણીની વ્યવસ્થા ખરી તમારી? पानी नहीं हाव कोरू से તો ખેતી પછી કેવી રીતના કરો? અહીં તો સમય પડે તો જ પાણી ખેતી કરીએ. હે? સમય પડે તો ખેતી કરીએ. ચોમાસામાં ખેતી કરો? હા कोरू से આ એક બાદ હમણાં તો કોરું છે, હા. પાણી સિવાય વજન નહીં કરતા એટલે સરકારો. અચ્છા, પણ સરકાર અહીંયા યોજનાઓ તો બધી મૂકે જ છે તમારા માટે, પેલી નલ સે જલ ને બીજી ઘણી બધી યોજનાઓ છે જેમાં તમને પાણી પહોંચાડે છે. પાણી પૂછાડે પણ સરકાર તો એ તો ખબર નહીં એટલે તો સરકાર તો નંબાથી રસ્તો કાઢે છે એટલે શું કરવાના અમે હો. એવું છે? અચ્છા. આ હા, તમે શું કરો છો? અમે ખેતી કામ કરીએ છીએ. તો ખેતી કામમાં અહીંયા તો મેં જોયું કે લાઇટ બાઇટ બી આવી તો ગઈ છે તમારે ત્યાં? લાઇટ આવેલી છે પણ એ હારકી નહીં આવતી. હરકી નહીં આવતી. તમે ઘણા વર્ષોથી આ ગામમાં હશો બરાબર? તો શું લાગે છે તમને પહેલાનું તમારું ગામ અને અત્યારના ગામમાં શું ફરક લાગ્યો? અત્યારે થોડી સરકાર બદલાતી આવી ને એટલે થોડી આમ પહેલાં તો બોર પણ નહોતા એટલે થોડા બોર મોટરો થયા છે એટલે થોડું પાણી એમ છે મળતું રહે છે, એક બે દેગડા એક બોરમાં. પણ અમુક આ ઉનાળાના સમય આવ્યા ને એ વખતે પાણી સુકાઈ જાય છે, નીચે જતું રહે છે અને પાણી જ નથી આવતું. અચ્છા, એટલા માટે તકલીફ પડે છે એટલે અહીંયા આવવું પડે, ત્યાં પાણી આવતું નથી એટલા માટે આ કૂવામાં. તો પહેલા વીજળી બી નહોતી, રસ્તા પણ નહોતા, હવે થોડા રસ્તા બદલાયા છે. હા, પેલા રસ્તા નહોતા તે રસ્તાનો બદલામાં આવ્યો છે, ગામ સુધી પહોંચ્યો. પણ હજુ ગામમાં ફળ્યા મેં આરસીસી રસ્તા કે કોઈ ફળિયામાં જવા માટે નારું આવું તે એ બન્યા નથી, હજુ પંચાયત તરફથી હજુ નથી બન્યા. ઓકે ઓકે, તો રસ્તા વસ્તા બન્યા છે પણ હજી તમારું કામ કેવું છે કે હજી અંદર સુધી જવા જોઈએ? અધૂરું છે. બીજા ગામથી જવા માટે એ રસ્તા હજુ બાકી છે. હજી બાકી છે કામ આપણું, બરાબર છે. ભાઈ આજે નસવાડી તાલુકાના છોટાઉદેપુરમાં નસવાડી તાલુકો છે, એની અંદર નાનકડા એવા ગામમાં છે, રણબોર ગામમાં, અને ગામડાની પરંપરા સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે. જો અહીંયા સરસ ઘરમાં પણ આવી ગયા અમે લોકો. આ રોટલો બની રહ્યો છે ગરમા ગરમ. વાહ ભાઈ વાહ. જો લાઇટ બાઇટ ઓછી છે કારણ કે નાનકડું ઘર છે, એમાં કંઈ લાઇટની વ્યવસ્થા એટલી બધી હોય નહીં એટલે તમને થોડું અંધારપટ જેવું લાગે, પણ આવી રીતના જ અહીંયા રહેવાનું હોય છે. આ શેનો રોટલો બનાવો તમે? મકાઈનો. મકાઈનો રોટલો મીઠો હોય નહીં? મીઠું ને અને ઘરના લોકોને સૌથી વધુ કયો રોટલો ભાવે? અમારે મકાઈનો જ ભાવે. મકાઈનો રોટલો જ ભાવે. તો તમને શું લાગે છે કે તમે જેમ લોકોનું ધ્યાન રાખો છો ઘરમાં ખાવા પીવામાં, એમ સરકાર તમારું ધ્યાન રાખે છે? નહીં. શું કરવું જોઈએ સરકારે? તમે જેમ ધ્યાન રાખો છો એમણે સરકારે શું કરવું જોઈએ? તમે સલાહ આપો. ચાલો, સરકારને શું કરવું જોઈએ તમારા માટે એ તો તમને ખબર હોય ને? અમારે પાણીની તકલીફ છે, તો પાણી સરખી રીતે ચાલે તો અમારે અહીંયા ખેતરા તો છે પણ શાકભાજી નહીં થતી. શાકભાજી ઠેઠ તણખલા નસવાડી જઈએ અમે, ત્યાં લાવે લીલી શાકભાજી ત્યારે અમને મળે. સમાં અમે તુવર ઓળો થાય તેમની જ અમે દાળ બનાવીને મકાઈના રોટલા ખાઈએ. બીજું તમે શું શું ખાઓ? ખાવાનામાં અહીંયા બીજું મળે શું? અહીંયા અડદની દાળ, તુવરની દાળ, એમના સિવાય બીજું અમને શાકભાજી તો થતી જ નહીં. એવું તો થાય શાકભાજી. ઓકે, તો ટૂંકમાં એમની સમસ્યાઓ તો છે જ, પણ તેમ છતાં અન્નપૂર્ણાની જેમ તેઓ બધાને ખવડાવતા રહે છે. ઈચ્છે છે કે તેમની સમસ્યા સરકાર સાંભળે કે તંત્ર સાંભળે તો એમની મુશ્કેલી ઓછી થાય. તો આદિવાસીઓના આ ગામડામાં ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના વિચારધારાના લોકો હોય છે. લોકો શું માને છે એ જ આપણે જાણી રહ્યા છે. તો આપણે જો આ ભાઈ બેઠા છે ખાટલા પર, એમની સાથે જ વાત કરી. આવું થાય જો આવો ખાટલો હોય. તમે શું કરો છો? બસ કંઈ નહીં. અચ્છા, થોડોક બહાર આવી જાઉં. હા, કેમ કંઈ નહીં એટલે કામકાજમાં કંઈ કરો? ના. તો એટલે બેરોજગાર? હા. આમ બાકી જનરલી કેવું છે આમ અહીંયા વિકાસ તમને લાગે છે? નાના વિકાસ બે કમ્પ્લીટ થયેલો છે. મોદી સાહેબે બોર મૂક્યા,
પછી પાણી બધી પાણી છે એ બધું કર્યું છે કમ્પ્લીટ મોદી સાહેબે. અચ્છા, પાણી બધું આવે છે આ અહીંયા? બધું ઓકે છે. બીજી કોઈ એમ તકલીફ નથી? ના, નથી તકલીફ. તો ટૂંકમાં ગામડામાં બી વિકાસ પહોંચ્યો છે એવું તમારું કેવું? હા, બધું પાણી છે, પછી બધું જ છે અમારે ત્યાં. તમે અહીંયા મોટા થયા? આ એ મોટા થયા પણ આવી બીજાથી મહેમાન આવ્યા છે. બીજેથી મહેમાન આવ્યા. હે, તો અહીંયા કેવું તમને ગામમાં કેવું લાગે? બધું રહેવાનું મજાની છે? એવું કઈ મજાનું સગવડ ખરી? સગવડ હો. હા, શું મળે અહીંયા ગામમાં? અહીંયા હું મળે કશું નહીં. અહીંયા આ સેવ કે જઈ હો. રાંધવા બાંધવાનું કેવું બધું? ખેતી પાણી કેવું? ખેતી ખેતી પાણીને હો હમ સારું છે. તો ટૂંકમાં ઘણા બધા લોકોને સારું લાગી રહ્યું છે અહીંયા ગામમાં. અલગ અલગ પ્રકારના લોકો છે, પણ આપણે આમની સાથે પણ વાત કરીએ. કેમ છો તમે? હા, એ તો દેખાય જ છે, ખાટલા પર બેઠા છો એટલે શાંતિ જોઈએ ને. વધતા એવું છે કે જેના ઘેર પાણી છે પણ બીજાના ઘેર પાણી નથી, એવું બધું દેખાય છે. અને સરકાર છે તો સરકાર બરોબર છે, પણ વધતા આ રસ્તો અમારા ગોયમાંથી આ કુકરનો રસ્તો ખરાબ છે. ઓકે, એ તો નાની મોટી સમસ્યા છે, પણ ટૂંકમાં પહેલાં કરતાં રસ્તાઓ બસ્તાઓ બની ગયા છે ને અહીંયા તો? બની ગયા છે, પહેલાં કરતાં સારું છે.